સમાચાર મહીસાગરથી મહીસાગર નદીમાં સ્નાન કરવાના પ્રતિબંધનો વિરોધ થઈ રહ્યો છે. નિગમના મંદિરના મહંતે વહીવટીતંત્રના નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને પવિત્ર અધિક પુરુષોત્તમ માસ અને સ્નાન પર પ્રતિબંધ મુકાતા નારાજગી જોવા મળી. જોકે નદીમાં સ્નાન પરનો પ્રતિબંધ દૂર કરવા મહંત અરવિંદ ગિરી મહારાજે અપીલ કરી છે અને યોગ્ય વ્યવસ્થા કરીને મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે પરવાનગી આપવાની માંગ ઉઠી છે. તો વહીવટી તંત્રને એવી પ્રાર્થના છે કે આ સ્નાન કરવા લોકોને યોગ્ય સમાધાન કરીને ને સ્નાન કરવાનો શરૂ કરે ને આપણે જેમ હરિદ્વારમાં ગંગાજીનો પ્રવાહ કેટલો બધો તેજ છે અને નર્મદાજીનો કરનાલી ચાણોદ અને આપણે જ્યાંથી મા મહીસાગરનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી લઈને આપણે સાગર સુધી બધા લોકો સ્નાન કરે છે. પણ શું કારણ છે કે મા મહીસાગર જિલ્લામાં જ્યાં મહીસાગર જે એનું સ્થાનક છે ત્યાં જ સ્નાન કરવાનો વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે. એટલે આમાં અમારા હિન્દુ સમાજની ખાનપુર તાલુકા આદિવાસી સમાજની જે એમને માતા તરીકે જલદેવી તરીકે ગણે છે એમને એવી લાગણી દુભાઈ છે. અને બીજી વિનંતી છે કે ભાઈ તમે લોકો નલથી જલ તો પહોંચાડી નહીં શક્યા, મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીનો જલ તો નહીં પહોંચાડી શક્યા, પણ લોકોને મહીસાગર સ્નાન તો કરવા દો.